દ્વારકા આવ્યા છે, ભગવાનને સમાચાર મોકલે છે। આજે પરમાત્માને ખબર છે મારો બાળ સખા સુદામા આવ્યો છે। સુદામાને ભગવાન ભેટે છે। ભગવાનની આંખમાં આજે આંસુ આવ્યા છે। ભગવાન કે સુદામા, નાનું એવું પાપ તમે કર્યું, એનું કેટલું બધું તમારે ભોગવવાનું આવ્યું। મારા એક મુઠ્ઠી ચણા તમે ખાઈ ગયા એટલે આટલું બધું દરિદ્રતા તમારે આવી। પ્રભુ કહે છે હું કોઈનું ઋણ રાખતો નથી। આજે સુદામા હું તમને વ્યાજ સહિત બધું પાછું આપી દેવાનો છું। આજે ભગવાન સુદામા આવ્યા છે। સુદામા જમવા ભગવાને પખાડા ચરણો, ભગવાને પોતે ઢીંચણ ઉપર પગ લઈને સુદામાના પગમાંથી કાંટા કાઢ્યા છે। ભગવાન એમને હાથ ફેરવે છે, પીડા સમાઈ જાય છે। ભગવાન કહે છે સુદામા, બહુ શરીર દુર્બળ થઈ ગયું છે, મારા ભાભી કઈ ખાવા આપતા નથી। પ્રભુ કહે છે ના, અમે કુશળ છીએ પ્રભુ। બંગલમાં બદાવી રાખેલી પડોશીને ત્યાંથી માગીને લાવેલા પૌમાની પોટલી બગલમાં દબાવી છે। પ્રભુ વારંવાર ખેંચવા જાય છે, સુદામા આપતા નથી। ભગવાને જૂટવીને લીધી, એક મુઠ્ઠી ખાધી, આખો બ્રહ્માંડનો વૈભવ। બીજી મુઠ્ઠી ખાધી, બચાતો રૂક્ષ્મણી કે મહારાજ હવે ક્ષમા કરો, અમને પણ એમની સેવામાં તમારે આપી દેવાના છે, અમે દાસીઓ બનીને જતા રહે। ભગવાન ક્ષમા કરો। ભગવાને સુદામાને સત્કાર કર્યો છે। બંને મિત્રો આજે સુખ દુઃખની વાતો કરે છે। આપણે કેવા ઋષિના ઘેર રહેતા, જંગલમાં લાકડા કાપવા જતા, એક સાથે સુતા, ભિક્ષા માંગી લાતા હતા, ખાતા હતા। બંને બાળપણના દિવસો યાદ કરે છે। બાળપણના દિવસો યાદ કરે છે। સુદામા કૃષ્ણની પાસેથી વિદાય લે છે ને તો કશું માંગતા નથી। ખબર છે કે હું આજે મારા બાળકોને 5 દિવસના ઉપવાસ છે। ભગવાન કે સુદામા, આ મારું પિતાંબર તો કાઢીને જાઓ। તમારી પોતરી ફાટલી હતી એટલે મને બધા મારી રાણીઓ મસ્કરી કરે છે। આવો તમારો મિત્ર તે મારું પિતાંબર તમને આપ્યું, ઈ પણ પહેરીને જાવ છો। સુદામા શોભનું એ કૃષ્ણ મને માફ કર, મેં તારું પિતાંબર પહેરતું ભૂલી ગયો, પોતાની પોતરી પહેરી લીધી છે। દ્વારકાથી ભગવાન સુદામા પોરબંદર આયા। રાજમહેલ છે, નોકર ચાકર છે। સુદામા કે મારી ઝૂંપડી ક્યાં ગઈ? અંદરથી એમના પત્ની સુશીલા આવ્યા છે। પ્રભુએ આપણને આટલો બધો વૈભવ આપ્યો છે। જગતનો નાથ જ્યારે આપવા બેસે ને ત્યારે બહુ જ આપે છે। એક ચણા મુઠ્ઠીમાં ભગવાને કેટલું બધું આપી દીધું। સુખદેવજી મહારાજ કે છે રાજાન, એક દિવસ ત્યારે કૃષ્ણ ને બળરામ દ્વારકા છોડીને ગોકુળ છોડીને આવ્યા છે ને આજે બધા કુરુક્ષેત્રમાં ભેગા થયા છે। ગ્રહણ થયું છે, સૂર્યગ્રહણ છે। કુરુક્ષેત્રમાં સ્નાન માટે આવ્યા છે। ગોકુળમાંથી નંદ બાવા અને યશોદા આવ્યા છે। ગોવાળી આવ્યા છે। આજે ગોપીઓએ એકબીજાના નેત્ર વડે હર્ષથી પ્રભુના પગ પકડાયા છે। પ્રભુએ સૌને આલિંગન આપ્યું છે। વસુદેવને એકબીજા ભેટે છે। નંદ બાવા વસુદેવ ભેટા છે। નંદ જશોદા સૌને બેટી બોલતા નથી। તેમને કોણ બેસાડી હૃદય સંસ્કાર ચાપી, અરે કૃષ્ણ તું મને ભૂલી ગયો? પ્રભુ કહે છે ના માં, હું તારો આજ પણ લાડલો બાળક છું। તારે માં કે છે તું તો દ્વારકાધીશ થયો, તું તો આટલી બધી રાણીઓનો પતિ થયો, એટલે અમને તું મને ભૂલી ગયો છું। તારે પરમાત્મા કહે છે કે જગ આખાનું હું બાપ અને બેટો મારી હું તારો। આજ માધવ ને દર્શન કરે એની હાથે નાનપણ સાંભળે। એ માં
મને આખા દ્વારકાનો ભલે રાજા રહ્યો, આટલી બધી રાણીઓનો ભલે પતિ રહ્યો, પણ માં મને માધવ અને કાનો કોઈ કહેતા નથી તારી સિવાય. આ બાજુ કુરુક્ષેત્રમાં ભગવાનની સાથે સગા સંબંધીઓ બધા આવે છે. પછી સૌના ખબર અંતર પૂછી તમે મથુરાથી ગયા પછી અમને ભૂલી ગયા છો. ગોપીઓએ કહે છે પ્રભુ અમે તમારા માટે અમારા પ્રાણ ટકાવી રાખ્યા છે. અમને મનમાં વિશ્વાસ હતો કે પ્રભુ એક દિવસ જરૂર આવશે. આ બાજુ સર્વે મળ્યા છે. લક્ષ્મણા ગંદા સૌના લગ્નની વાતો કરે છે. માતા પિતાના નામ રોજશે. દ્રૌપદી જેમ તમારા પિતા સંયમમાં મતભેદ કરીને તમને મતભેદ કર્યો હતો ને તમને અર્જુન વર્યાતા, એવી રીતે મારા પિતાએ પણ મતભેદ રાખ્યો હતો. એમ સત્યવતી કહે છે આવી રીતે બધી રાણીઓ જાંબુવંતી કહે છે મારા પિતાએ મને ને સંતક મણી ભગવાનને ભેટ આપ્યો હતો. સત્યભામા કે મારા પિતાએ સંતક મણીનું આપ્યું ભગવાનની હાલ નિષ્ફળ બનાવ્યું અને મને ભગવાનના હાથમાં આવી રીતે ભગવાનના 16,000 રાણીઓનો વિસ્તારથી નરરાજાના નરકમાંથી અમને છોડાયા. બધી રાણીઓ ચણકમની દાસી છે. આવી રીતે બધા કુરુક્ષેત્રમાં મળ્યા છે. એકાબીજાના ખબર અંતર પૂછે છે. અહીંયા એક પ્રસંગ બને છે. ભગવાન કહે છે કે